भारत माता की, भारत माता की। मंच पर विराजमान भारतीय जनता पार्टीના સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, ભાઈ કેમેરા વાળા મિત્રો, અરે તમને મિત્રો આ બે કેમેરા વાળા ઊંચા થાય એ તમને નડે છે? આ મને તો આખી દિલ્હી સરકાર નડે છે. મારું શું કરવું છે? ભાઈઓ બહેનો, આજે મેડમ સોનિયાજી અહીંયા છે. તો સોનિયાબેનને હું કહું છું કે તમે હેલિકોપ્ટર લઈને આ જરા આણંદનું દ્રશ્ય જોઈ જાઓ. ભાઈઓ બહેનો, છેલ્લા ઘણા સમયથી હું લગાતાર ચૂંટણી પ્રચાર નિમિત્તે ગુજરાતના ગામડા ખોદી રહ્યો છું. આદિવાસી પટ્ટો હોય, દરિયા કિનારો હોય, કચ્છ હોય, કાઠિયાવાડ હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત હોય, ચારે બાજુ આવો જનજુવાળ જોવા મળે. આવો જનજુવાળ બાજુ. અને આ વખતે ભાજપની આંધી આવી છે, આંધી. અને કોંગ્રેસ પાર્ટીને જડ મૂળથી ઉખેડી નાખશે. ભાઈઓ બહેનો, 13મી તારીખે ગઈકાલે ગુજરાતના અડધા ભાગમાં મતદાન થયું. અને આ મતદાનમાં ગુજરાતે બધા જ જૂના વિક્રમો તોડી નાખ્યા. ગુજરાતનો જન્મ થયા પછી ક્યારેય ગુજરાતમાં આટલું જબરદસ્ત મતદાન નથી થયું. ભાઈ, પહેલી વાર બધા રેકોર્ડ બ્રેક થઈ ગયા. અને ભાઈઓ બહેનો, મને વિશ્વાસ છે કે જ્યારે મતપેટી ખુલશે, કમળ દેખાશે, ત્યારે ભૂતકાળના ભાજપની જીતના રેકોર્ડ પણ તોડીને નવો વિક્રમ પ્રસ્થાપિત કરશે. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં પહેલા ફેઝમાં જે મતદાન થયું, મને વિશ્વાસ છે કે 17મી તારીખે જેમને મતદાન કરવું છે એ 13મી તારીખના મતદાન કરતા પણ વધારે મતદાન કરીને નવો વિક્રમ પ્રસ્થાપિત કરશે. ભાઈઓ બહેનો, 17મી તારીખે આપ મતદાન કરવાના છો. આપનો મત આણંદ કે આંકડા પૂરતો સીમિત નથી. આપણો મત આણંદ જિલ્લા પૂરતો પણ સીમિત નથી. ભાઈઓ બહેનો, આપના મતની એટલી બધી તાકાત છે, એટલી બધી તાકાત છે કે આપના એક મતથી આખે આખા ગુજરાતનું ભાગ્ય નક્કી થવાનું છે.
આપનો મત ગુજરાતનું ભાગ્ય નક્કી કરવા માટે છે અને તેથી ભાઈઓ બહેનો આપ જ્યારે 17મી તારીખે મતદાન કરો ત્યારે વાતનો વિચાર કરજો કે આપણું આ ગુજરાત કોને સોંપવું છે. આપણું ગુજરાત કોના હાથમાં સલામત છે. આપણા ગુજરાતની વિકાસ યાત્રા કોણ આગળ ધપાવશે. આપણા ગુજરાતને વિશ્વ આખામાં ગૌરવ કોણ અપાવશે. આપણા ગુજરાતના નવજવાનોને રોજી રોટી કોણ આપશે. આપણા ગુજરાતને શાંતિ અને સલામતી કોણ આપશે. ભાઈઓ બહેનો, એનો નિર્ણય આપણે મતદાન કરીને કરવાનો છે. ભાઈઓ બહેનો, 17મી તારીખે આપ મતદાન કરવાના છો. ઘણી પર વિચાર કરો કે તમે 15 દિવસ માટે કે હરવા ફરવા જવાના હોય, હરિદ્વાર ઋષિકેશ જવાના હોય કે લગ્ન પ્રસંગે જવાના હો, અને 15 દિવસ માટે આખું કુટુંબ ઘરને તાળા મારીને જવાનું હોય તો તમે ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપીને જાઓ. જરા બોલો તો ખબર પડે. અજાણ્યાને ચાવી અપાય અને આપો તો શું થાય? પાછા આવે ત્યારે પથારી ફરી જાય કે નહીં? બધું પતી ગયું હોય ને. તો ભાઈઓ બહેનો, તો ઘરની ચાવી જાણીતાને આપો કે ના આપો? તો મને કહો, આવડું મોટું ગુજરાત કોઈ અજાણ્યાને અપાય? ના અપાય. અને ભાઈઓ બહેનો, હું તો જાણીતો છું. તમે મને ઓળખો છો કે નહીં? બરાબર ઓળખો છો ને? મારા કામને ઓળખો છો? હું ગુજરાત માટે શું કરું છું ખબર છે? ગુજરાત માટે કેટલું કામ કરું છું ખબર છે? કોના માટે કામ કરું છું ખબર છે? દિવસ રાત એક કરું છું ખબર છે? બધી ખબર છે. મને બરાબર ઓળખો છો. અરે તમે ઘરમાં ટીવી ચાલુ કરો ને અને બાજુના રૂમમાં તમારા ટાબરિયા રમતા હોય અને ટીવી પર મોદીનો અવાજ સાંભળે તો ટાબરિયા દોડતા આવે છે કે નહીં? મોદી આયા કે બૂમો મારે છે કે નહીં? મોદી આયા બૂમો મારે છે કે નહીં? અરે આ ગુજરાતના ટાબરિયા પણ મોદીને ઓળખે છે. જો મારો એક ટેબલમાં અહીં બેઠો છે. ભાઈઓ બહેનો, ગુજરાતના ટાબરિયા પણ નરેન્દ્ર મોદીને ઓળખે છે. અબાલ વૃદ્ધ સૌ આખું ગુજરાત નરેન્દ્ર મોદીને જાણે છે. અને ભાઈઓ બહેનો, હું પણ આપને બરાબર જાણું છું. આપની તકલીફ શું છે, આપને કેવો વિકાસ જોઈએ છે, આપની સરકાર પાસે શું અપેક્ષા છે, એ મને બરાબર સમજણ પડે છે. અને એનું કારણ મારા અને તમારી વચ્ચે એવો લાગણીનો સંબંધ બંધાઈ ગયો છે કે તમને કોઈ પણ તકલીફ પડે તો મને સીધી ખબર પડે છે ભાઈઓ. અને એટલા માટે આજે ગુજરાતમાં વિકાસની નવી નવી યોજનાઓ આવે છે. ભાઈઓ બહેનો, આજે મેડમ સોનિયાજી અહીં આવ્યા હતા.
મિત્રો, મારે દુઃખ સાથે કહેવું છે, દુઃખ સાથે, કે કોંગ્રેસ પાર્ટી જે દિલ્હીમાં આવડી મોટી સરકાર ચલાવતી હોય, કોંગ્રેસ પાર્ટી જેના 7-8 રાજ્યોમાં મુખ્યમંત્રીઓ હોય, એ પાર્ટીના અધ્યક્ષા ગુજરાતની ધરતી પર આવીને ગભગોળા ચલાવે, પાયા વગરની વાતો કરે, અહીંની જનતાને મૂર્ખ બનાવવાની કોશિશ કરે. અરે મેડમ સોનિયાજી, ચૂંટણી તો જય પરાજય ચાલ્યા કરે, એમાં આટલા બધા હતાશ જેના થઈ ગયા છો, અને એમાં તમે તમારા દિમાગનું સંતુલન કેમ ગુમાવી બેઠા છો? આટલી બધી તમને ભય પરાજયનો? અને બેન, એક ગુજરાત તમારી પાસે ના આવ્યું તો તમારી દુનિયા ક્યાં લૂંટી જવાની છે? આવા ધીરા શાને થયા છો બેન? કેવા ગપ્પા માર્યા છે, કેવા ગપ્પા માર્યા. એમણે એમ કહ્યું કે આ 108 છે ને, એ દિલ્હી આપી છે. વાહ, ક્યા સીન હે. હવે આ બેનનું શું કરવું મારે? તો ભાઈઓ બહેનો, મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે. 10 વર્ષથી ત્યાં કોંગ્રેસ રાજ કરે છે. જો આ દિલ્હીની સરકારે 108 આપી હોય તો પેલા મહારાષ્ટ્રને આપે કે ના આપે? આપે કે ના આપે? મહારાષ્ટ્રમાં તમે કોઈ 108 જોઈ? ભાઈ જોઈ? આ દીવ, દમણ અને સેલવાસ આપણા બિલકુલ પડોશમાં જ છે ને. દીવ, દમણ, સેલવાસ આપણને અડીને જ છે ને. એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. સીધો મનમોહનસિંહજીના અંડરમાં છે. ત્યાં કોઈ 108 જોઈ ભાઈ? તો સોનિયાબેન, આ દિલ્હી શાસિત પ્રદેશમાં પણ તમારો 108 નથી. આ બાજુમાં રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. તમે કોઈ દી જયપુર ગયા, જોધપુર ગયા, ભાઈ તમે 108 જોઈ છે? બેન, શાના માટે આવા ગપ્પા મારો છો? ના, મફતમાં ક્રેડિટ લેવા નીકળ્યા છો? ભાઈઓ બહેનો, આજે ગુજરાતમાં 108 એક આશીર્વાદ રૂપ પુરવાર થઈ છે. આટલા ટૂંકા ગાળામાં લાખો લોકોની જિંદગી બચાવી છે. અને હજારો બહેનોની સુવાવડ આ 108 માં થઈ ગઈ. માં પણ બચી ગઈ, સંતાન પણ બચી ગયું. અને એના કારણે દરેક ગુજરાતીના દિલમાંથી અવાજ નીકળે છે. ગરીબમાં ગરીબ માણસ કહે છે કે મોદીજી આ બહુ સરસ કામ કર્યું. ભાઈઓ બહેનો, આ અદભુત કામ છે કે નહીં? અરે, કોંગ્રેસના જમાનામાં એક્સિડન્ટ થયો હોય, હાર્ટ એટેક આવ્યો હોય, તાત્કાલિક દવાખાને જવાનું હોય અને તમે એમ્બ્યુલન્સ મંગાવો તો શું જવાબ મળતો હતો ભાઈ? ડ્રાઈવર નથી, પેટ્રોલ નથી, પંક્ચર પડ્યું છે, અને પેલો ગુજરી જાય પછી તમારી એમ્બ્યુલન્સ આવતી હતી. અને આજે તો એક પણ પૈસાના ખર્ચા વગર 108 કરો, 3 જ મિનિટમાં ફૂ કરતા મોદી હાજર. બેન, એટલે જ તમારા પેટમાં દુખે છે. એટલે જ અહીંયા આજકાલ કોંગ્રેસના નેતાઓની લાઈન લાગી છે. એટલા બધા આયા છે, અડધું દિલ્હી ગુજરાતમાં જ ફરે છે. અને એમને એમ લાગે છે કે મોદીને ઉખાડી ફેંકીએ. આ કોંગ્રેસના નેતાઓ જે ગુજરાત ફરે છે ને બધા, એ જરા કોઈ મળી જાય પૂછજો
કે જિલ્લાનું નામ બોલને કીધું. હા, જેમને ગુજરાતના જિલ્લાઓના નામ નથી આવડતા એ ગુજરાતનું ભાગ્ય નક્કી કરવા નીકળી પડ્યા છે. સોનિયાબેન એક બીજો કમાલ કરી આજે સાહેબ. આ દેશનું કમનસીબ છે ભાઈ. આ બેન એવા છે જેમને ભૂગોળનું જ્ઞાન નથી ને ઇતિહાસનું જ્ઞાન નથી. એમને કશી ખબર જ નથી. કોકે કાગળિયો પકડાઈ દીધો, આ બેન પટ 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 બોલી જાય છે. સોનિયાબેન, મેં તમને અઠવાડિયા પહેલા કહ્યું હતું કે બેન તમે ગુજરાત આવો, લેસન કરીને આવજો. કારણ કે અમે નથી ઈચ્છતા કે મારા ગુજરાતમાં તમારી આબરૂ ખરાબ થાય. કોઈ પણ બહેનનું સન્માન રાખવું એ અમારા ગુજરાતીઓના સ્વભાવમાં છે. પણ તમે જાતે જ કુવામાં પડવાનું નક્કી કર્યું. તમે શું કરીએ? આજે એમણે એમ કહ્યું કલોલમાં કે કલોલમાં જે 2 મિલો હતી એ 2 મિલો ભાજપના રાજમાં બંધ થઈ ગઈ. બેન, તમારું શું કરવું? આટલા બધા ગપ્પા મારવા? સોનિયાબેન, તમને ખબર હોવી જોઈએ, અમદાવાદ હોય કે કલોલ હોય કે ખંભાત હોય કે લીંબડી હોય, 30 વર્ષ થયા તમારી કોંગ્રેસની સરકારોમાં મિલો બંધ થઈ છે અને લાખો મિલ કામદારો બેરોજગાર થઈ ગયા. અને તમારી દિલ્હીની સરકારે આ બેકાર મિલ કામદારો માટે એક આંખમાંથી આંસુ નથી ટપક્યું. બેન, આંસુ નથી ટપક્યું. અને હવે તમે જયારે મિલો બંધ થવાનું જૂઠાણું ચલાવ્યું છે ત્યારે સોનિયાબેન, હું આપની પર એક ગંભીર આરોપ લગાવું છું. આપને પડકાર કરું છું. ભારત સરકાર હિન્દુસ્તાન ભરમાં મિલો કોના જમાનામાં બંધ થઈ, કોની સરકારો હતી, એનું એક શ્વેત પત્ર બહાર પાડે. બીજું, સુપ્રીમ કોર્ટને વિનંતી કરીને એક એસઆઈટી બનાવવામાં આવે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવે. જેમ ગુજરાતમાં ઘણી બધી ઘટનાઓમાં સુપ્રીમ કોર્ટે એસઆઈટી બનાવી છે અને ગુજરાતની તપાસો ચાલે છે. ભારત સરકાર પણ સુપ્રીમ કોર્ટને વિનંતી કરે અને એસઆઈટી બનાવે અને આ એસઆઈટી તપાસ કરે કે જે બંધ મિલો પડી એની જે અરબો ખરબો રૂપિયાની જમીન હતી એ જમીન ભારત સરકારે કેવી રીતે વેચી, કયા નિયમો અંતર્ગત વેચી. અરબો ખરબો રૂપિયાની જમીન મિત્રો, ચાહે મુંબઈ હોય, અમદાવાદ હોય, આણંદ હોય, ખંભાત હોય કે લીંબડી હોય, અરબો ખરબો રૂપિયાની જમીન, લાખો હેક્ટર જમીન જે મિલો બંધ પડી એ દિલ્હી સરકારના ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટ દ્વારા વેચવામાં આવી. અને તપાસ કરો કેટલા રૂપિયા હડપ કરી જવામાં આવ્યા છે. આ એસઆઈટી દ્વારા તપાસ કરાવો, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ ભૂતકાળમાં કોંગ્રેસના જેટલા ટેક્સટાઇલ મિનિસ્ટરો રહ્યા છે એમણે રૂપિયા ઉતારવા સિવાય કાંઈ કર્યું નથી. આ જમીનો વેચીને રૂપિયા ઘર ભરવા માટે વાપર્યા છે. તમે કયા મોઢે બધી વાતો કરવા નીકળ્યા છો? ભાઈઓ બહેનો, સોનિયાજી એમ કે છે કે ગુજરાતમાં વીજળી નથી. તમારા ઘરે ઉતરે જ ભાઈ? ના ના, ગુજરાતમાં વીજળી નથી એ વાત તમારા ઘરે ઉતરે છે ભાઈઓ? અરે મેડમ સોનિયાજી, આ જરા ગુજરાતના ભાઈઓને પૂછો તો ખરા. આ રાહુલ બાબા સાણંદમાં આવ્યા હતા, સાણંદમાં, અને એમને એમ થયું કે જેમ નરેન્દ્ર મોદી પબ્લિકમાં પ્રશ્ન પૂછે છે એમ આપણે પણ પૂછીએ. હવે કોપી કરવા ગયા પણ ભરાઈ પડ્યા. એમણે સાણંદમાં મારી જેમ જનતાને સવાલ પૂછ્યો
પબ્લિકને પૂછ્યું કે અહીંયા કેટલા કલાક વીજળી મળે છે? એક સાથે કોંગ્રેસની સભામાં પબ્લિકે કહ્યું 24 કલાક. હવે બીજો પ્રશ્ન શું કરે બિચારા? કાગળમાં તો લખેલું હતું, મેળ ના પડ્યો. આવડું મોડું થઈ ગયું. આવડું ભાઈઓ બહેનો, આપ વિચાર કરો. તમે જયારે અહીંયા કોંગ્રેસનું રાજ હતું, અહીંયા બધા ભણેલા ગણેલા શિક્ષિત લોકો બેઠા છે, છેક દૂર સુધી બધા ઉભા છે. ભાઈ કેમેરા વાળાને ફોટા પાડો તો મારા પરથી એના ઉપરથી પાડો, તમને ખબર પડે કેટલી મેદની છે. એક એક ઉપર આવવા દેજો મારા પરથી. મારા પરથી મારા ફોટા પાડેનો શું મતલબ છે? તમારા બી પડવા જોઈએ ને. પબ્લિક ના પાછી હવે હાથ નીચે રાખો, પાડવાનો નહીં. આ તમારો ચહેરો પડવો છે, હાથ પાડવો છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસની જયારે સરકાર હતી ત્યારે મને કહો ભાઈઓ, સાંજે વાળું કરતી વખતે વીજળી આવતી હતી? જરા ખોખાઈને મોકલો, બેનના કાન ફાટી જાય. સાંજે કોંગ્રેસના રાજમાં વાળું કરતી વખતે વીજળી આવતી હતી? ઘરમાં માં માંદી હોય અને પંખો ચલાવવો હોય તો વીજળી વિના પંખો ચાલતો તો? છોકરાને 10મા કે 12માની પરીક્ષા હોય, રાત્રે બિચારાને મહેનત કરવી હોય, વાંચવું હોય તો રાત્રે વીજળી ચાલુ થતી હતી? એનું ભણવાનું બગડતું હતું? અરે ઘરમાં નવો ટીવી લાવ્યા હો, ઘરમાં નવી બહુ આવી હોય અને એને ટીવી ઉપર સાસ ભી કભી બહુ એ જોવું હોય તો ટીવી ચાલતો તો? ના, ટીવી ચાલતો તો? અરે મેડમ સોનિયાજી, આ ગુજરાતમાં તમારા કોંગ્રેસના રાજમાં વીજળીના વલખા પડતા હતા. ભાઈઓ બહેનો, આજે 24 કલાક વીજળી મળે છે કે નહીં? અને સોનિયાબેન, તમારા ઉત્તર પ્રદેશમાં, દિલ્હીમાં, ગુજરાત સિવાયના રાજ્યોમાં વીજળી આવે એ સમાચાર હોય છે. મારા રાજ્યમાં તો વીજળી જાય એ સમાચાર. માનો કે હું ભાષણ કરું છું અને હમણાં માનો કે 30 સેકન્ડ, અડધી મિનિટ વીજળી જતી રહે તો કાલે છાપામાં ચોખ્ખું આવે કે મોદી મોટી ડંફાસો મારતો હતો પણ 30 સેકન્ડ વીજળી જતી રહી હતી. આવે કે ના આવે? દિલ્હીમાં કે બીજા રાજ્યોમાં વીજળી જાય સમાચાર જ નથી, વીજળી આવે એ સમાચાર છે. લોકો બેસીને વાતો કરે, રેલવેમાં, બસમાં જતા હોય ને તો ચર્ચા કરે, मेरे यहाँ पिछले मंगल को आई थी, तुम्हारे यहाँ आई थी क्या? बोलो क्या? ना, मेरे यहाँ तो नहीं आई, मेरे यहाँ तो 2 हफ्ते से नहीं आई. तो पूछो कि अच्छा 2 हफ्ते से नहीं आई? बोले हाँ यार, हमारे भी 1 हफ्ते से नहीं आई है. વીજળી આવે નહીં એની લોકો ચર્ચા કરે છે, ગુજરાતમાં વીજળી જાય એની ચર્ચા થાય છે. ભાઈઓ, આટલો બધો ફરક છે. ભાઈઓ બહેનો, આપણા આણંદમાં અનેક સુખી ઘરના લોકો રહે છે, દુનિયાભરમાં ફરેલા લોકો રહે છે, વિદેશમાં રહેલા લોકો રહે છે. આપણે ત્યાં આણંદમાં ક્યાંય કોઈના ઘરમાં વીજળી માટે જનરેટર વસાવવું પડ્યું? ભાઈ, કોઈના ઘરમાં જનરેટર છે? અરે સોનિયાબેન, દિલ્હીમાં તમારા પોતાના ઘરમાં જનરેટરથી વીજળી આવે છે મેડમ. અરે એટલું જ નહીં, ખુદ પ્રધાનમંત્રીના ઘરમાં 24 કલાક વીજ પુરવઠો નથી, પ્રધાનમંત્રીના ઘરમાં પણ જનરેટરથી વીજળી આવે છે. જનરેટરથી. મહેરબાની કરીને તમે ગુજરાતનો અભ્યાસ કર્યા વિના આ ગપગોળા ચલાવવાનું બંધ કરો, ગપજોળા ચલાવવાનું બંધ કરો. ભાઈઓ બહેનો, બીજા એક ગંભીર મુદ્દા પર સોનિયાબેને
મારી ટીકા કરી છે. ભાઈઓ બહેનો, વાત ગંભીર છે એટલા માટે ઉઠાવવા માંગુ છું. અને અહીંના શિક્ષિત મતદારો છે, એના કારણે મારી વાત બરાબર આપ સમજી પણ શકશો અને સમજાવી પણ શકશો. ભાઈઓ બહેનો, જેમ હિમાલય હિન્દુસ્તાનનું ઉત્તર તરફનું કોઈ પણ આક્રમણ રોકવા માટે શક્તિશાળી છે, એમ ગુજરાતની રક્ષા કરવાનું કામ કચ્છ અને પાકિસ્તાનની વચ્ચે કચ્છની સીમામાં એક સરક્રિક નામની જગ્યા છે. 9000 સ્ક્વેર કિલોમીટરની આ જગ્યા છે. 9000. અને 1965માં જયારે પાકિસ્તાને ભારત પર આક્રમણ કર્યું ત્યારે આ સરક્રિકની ભૂમિ પરથી આક્રમણ કર્યું હતું. આ જગ્યાએથી આક્રમણ કર્યું હતું અને એ યુદ્ધમાં ભારતને ખૂબ નુકસાન થયું હતું. આપણી કચ્છની ઘણી બધી જમીન પાકિસ્તાને કબજે લઈ લીધી હતી. ભાઈઓ બહેનો, એ યુદ્ધમાં આ રાજ્યના એક મુખ્યમંત્રી શ્રીમાન બળવંતરાય મહેતા શહીદ થયા હતા. પાકિસ્તાને એમનું હેલિકોપ્ટર તોડી પાડ્યું હતું અને એ મૃત્યુ પામ્યા હતા. ભાઈઓ બહેનો, આ સરક્રિક આપણા આખા ગુજરાતને, હિન્દુસ્તાનને બચાવવાનું કામ કરે છે. આ સરક્રિક એવું છે, વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે હિન્દુસ્તાનના સૌથી વધારે ગેસ અને તેલના ભંડાર જમીનમાં ક્યાંય હોય તો આ સરક્રિકના વિસ્તારમાં છે. એટલું જ નહીં, આખા ગુજરાતના માછીમારો છેક વલસાડ સુરતથી પણ માછીમારી કરવા માટે આ સરક્રિકના વિસ્તારમાં જાય છે અને મબલખ માછલીનો ઉદ્યોગ ત્યાં થાય છે. આ મારા લાખો માછીમારો આ સરક્રિકની માછીમારી કરીને પેટ ભરે છે. એટલું જ નહીં, આજે ગુજરાતના દરિયા કિનારા ઉપર મોટા મોટા ઉદ્યોગો આવી રહ્યા છે, એલએનજી ટર્મિનલો આવી રહ્યા છે. ગુજરાતનો આખો નવો વિકાસ દરિયા કિનારે થઈ રહ્યો છે. આટલું બધું મહત્વ સરક્રિકનું છે, ત્યારે જો તમે આ સરક્રિક પાકિસ્તાનને આપી દો તો ગુજરાત અસુરક્ષિત થઈ જાય. એકનું ગુજરાત નહીં, આખું હિન્દુસ્તાન અસુરક્ષિત થઈ જાય. ભાઈઓ બહેનો, મને સમાચાર મળ્યા કે દિલ્હીમાં કંઈક રંધાઈ રહ્યું છે અને પાકિસ્તાન જોડે ગુપ્ત સોદો ચાલી રહ્યો છે અને આ સરક્રિક પાકિસ્તાનને સોંપવાની તજવીજ ચાલે છે. તમે મને કહો ભાઈઓ, આવા સમાચાર મને મળે તો ભારતના પ્રધાનમંત્રીને મારો વિરોધ નોંધાવવો જોઈએ કે નહીં? સાચી માહિતીથી મારે ગુજરાતની જનતાને અવગત કરાવી જોઈએ કે નહીં? આ કામ મેં કર્યું તો સોનિયાબેન આજે મને સર્ટિફિકેટ આપ્યું કે મોદી સરહદોના પ્રશ્ને ગુજરાતની જનતાને ઉશ્કેરવાનું કામ કરે છે. ઉશ્કેરવાનું. અરે આ મુદ્દો ઉશ્કેરવાનો નથી મેડમ. અમારે માટે આ જમીનનો ટુકડો નથી, એ અમારા જીગરનો ટુકડો છે. જીગરનો. જેમ અમારો શરીરનું કોઈ અંગ અમે કોઈને કાપવા ન દઈએ, એમ અમારી આ ગુજરાતની ભૂમિ, ભારતમાંની ધરતી, એનો કોઈ ટુકડો અમે કોઈને કાપવા નહીં દઈએ, કોઈને આપવા નહીં દઈએ. ભાઈઓ બહેનો, 100 વર્ષ પહેલા જ્યારે હિન્દુસ્તાન ગુલામ હતું, પાકિસ્તાન બન્યું નહોતું, આ બધું હિન્દુસ્તાન એક હતું, એ વખતે કચ્છના રાજા મહારાજાઓ અને સિંધના રાજા મહારાજાઓ એ બંને વચ્ચે સંધિ થઈ હતી અને એ વખતે 100 વર્ષ પહેલાની અંગ્રેજ સરકારે એક ટ્રિબ્યુનલ બનાવ્યું હતું. એ ટ્રિબ્યુનલની હાજરીમાં આ બંને વચ્ચે સમજૂતી થઈ હતી અને સમજૂતીના કાગળો આજે પણ મોજૂદ છે. એ સમજૂતીમાં કહ્યું હતું કે 9000 સ્ક્વેર કિલોમીટરના સરક્રિકમાંથી સિંધ પાસે 10% રહેશે, 90% કચ્છ પાસે રહેશે. ભારત વિભાજન થયું
સિંધ પાકિસ્તાનમાં ગયું, કચ્છ હિન્દુસ્તાનમાં આવ્યું. એ કરાર એમને એમ ચાલુ રહ્યા. 90% સરક્રિક ભારત પાસે, 10% સરક્રિક પાકિસ્તાન પાસે. હવે પાકિસ્તાનનો ડોળો જેમ કાશ્મીર પર છે એમ એનો ડોળો સરક્રિક પર છે, કચ્છ ઉપર છે, ગુજરાત ઉપર છે. અને એટલા માટે પાકિસ્તાને સરક્રિકનો ઝઘડો ઉભો કર્યો છે. અને ભારત સરકારને એમ લાગે છે કે પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા હોય, દુનિયામાં આપણી વાહવા થાય, એટલા માટે આ સરક્રિક આપી દેવામાં વાંધો નહીં. અને એટલે દિલ્હી સરકાર કારસો રચ્યો છે. આવતીકાલે અને પરમ દિવસે આવતીકાલે પાકિસ્તાનનું એક ડેલિગેશન દિલ્હી આવી રહ્યું છે. અને એટલા માટે મારા માટે કમ્પલસરી હતું કે 15મી તારીખે તમે પાકિસ્તાન જોડે સરક્રિક અંગેનો કોઈ નિર્ણય કરો તો ગુજરાતનો વાંધો છે, હિન્દુસ્તાની જનતા સહન નહીં કરે. આ મારે એમને કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ ભાઈ? મેં એપ્રિલ મહિનામાં પ્રધાનમંત્રી સાથેની મીટિંગમાં વાત કહી હતી, પણ મેં કોઈ દી છાપાવાળા નહોતી કહી. લેખિત આપ્યું હતું મેં એમને. ભાઈઓ બહેનો, પ્રધાનમંત્રી પોતે 3 જગ્યાએ બોલ્યા છે કે હા, આ બાબતમાં કઈ ગોઠવાઈ રહ્યું છે. અને જ્યારે આજે હું સવાલ ઉઠાવું છું તો સોનિયાબેન, આ મોદી ઉશ્કેરણી કરે છે કે નથી કરતો પછીની વાત. પહેલા તમે જવાબ આપો. એટલું કોને ભાઈ કે અમે કોઈ પણ ભોગે સરક્રિકની જમીન નથી, 1 ઇંચ જમીન પાકિસ્તાનને આપવાના નથી. આટલું બોલો ને, તમને વોટ મળશે. જાઓ, લઈ જાઓ. આ કેવું જોઈએ નહીં ભાઈઓ? પ્રધાનમંત્રીએ કેવું જોઈએ ના કેવું જોઈએ? એના બદલે ગોળ ગોળ જવાબ આપે છે કે મોદી ગુમરાહ કરે છે, મોદી ગેરમાર્ગે દોરે છે, મોદી ઉશ્કેરણી કરે છે. અને મોદી જે કરે છે મોદીને ભરવા દો ને. તમે સાચો જવાબ આપો ને. તમે સ્પષ્ટ શબ્દોમાં કહો અમને કે પાકિસ્તાન સાથે સરક્રિક બાબતમાં કોઈ પણ વાતચીત ચાલતી નથી. પાકિસ્તાનને સરક્રિક આપવાનો કોઈ સવાલ ઉઠતો જ નથી. હિન્દુસ્તાનની એકતા અને અખંડિતતાને ઊની આંચ આબવામાં દેવામાં નહીં આવે. 1 પણ ઇંચ જમીન પાકિસ્તાનને આપવામાં નહીં આવે. આટલું કહેવામાં શું વાંધો ભાઈ? અને બોલતા નથી એનો કે દાળમાં કઈ કાળું છે કે નહીં? જરા બોલો ભાઈઓ, દેશભક્તિનો સવાલ છે. આ સરક્રિકની જમીન પાકિસ્તાનને આપવા દેવાય? આ ભારત બીજાને ત્યાં ગીરવે મૂકવા દેવાય? આ ગુજરાતને અસુરક્ષિત થવા દેવાય? આ ગુજરાત પર પાકિસ્તાનનો ડોળો પડવા દેવાય? ભાઈઓ બહેનો, આ ગંભીર પ્રશ્ન છે. અને તમે કાલે મીટિંગ ના રાખી હોત તો મારે કઈ આ ચૂંટણી સભામાં બોલવાની જરૂર નહોતી. આ તો તમે કાલે મીટિંગ રાખી તો મારે બોલાવીને છૂટકો જ નહીં. અને જો હું ન બોલું તો મારી ગુજરાતની જનતા મને 7 જન્મ માફ ન કરે, 7 જન્મ માફ ન કરે. આ મારું કર્તવ્ય છે. અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે એની 1 ઇંચની ચિંતા કરવી આ મારી જવાબદારી છે. અને એટલા માટે મેં કહ્યું છે. અને સોનિયાબેન, ભારતની એકતા અને અખંડિતતા માટે મહેરબાની કરીને તમે અમને શિખામણ ના આપો. અમે ગુજરાતની ધરતીમાં જન્મ્યા છીએ. અમે સરદાર પટેલના વારસદારો છીએ. અને દિલ્હીના ખેરખાવ તમને એટલી પણ ગદાગમ છે, જે 15 તારીખે તમે આ પાકિસ્તાન જોડે મીટિંગ કરી રહ્યા છો, જે 15 તારીખે તમારો ગુપ્ત એજન્ડા છે સરક્રિકની જમીન આપવાનો, એ 15મી ડિસેમ્બર અમારા પ્રાણપ્રિય સરદાર પટેલની પુણ્યતિથિ છે. સરદાર પટેલની પુણ્યતિથિ. જે સરદાર સાહેબે હિન્દુસ્તાનને એક કર્યું, અખંડ કર્યું, એમની પુણ્યતિથિએ તમે આ શ્રદ્ધાંજલિ આપો છો ભારતના ટુકડા કરવાની? અને એટલા માટે દિલમાં આગ છે. ભાઈઓ બહેનો, જે આગ મારા દિલમાં છે એ જ આગ પ્રત્યેક ગુજરાતીના દિલમાં છે. અને તેથી ભાઈઓ બહેનો મેં અવાજ ઉઠાવ્યો છે. પણ સોનિયાબેનને
ગુજરાતમાં આવીને પ્રજાને મૂર્ખ બનાવવાનો કાર્યક્રમ કર્યો છે. મારો રોકડો પ્રશ્ન છે, એનો જવાબ નહીં આપો તો મારો ચોક્કસ મત છે કે તમે કઈ ખાનગીમાં રાંધી રહ્યા છો. ભાઈઓ બહેનો, મારી વાત સાચી છે કે નહીં? આ ગુજરાતની જનતાને વિશ્વાસમાં લેવી જોઈએ કે નહીં? દેશની જનતાને વિશ્વાસમાં લેવી જોઈએ કે નહીં? આ કુંડળીમાં ગોળ ભાગવાની તમને છૂટ આપી છે કોઈએ? અને મને સમજાવો છો? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસને ગરીબોની જરાય પડી નથી. એમણે આજે એવું કહ્યું કે શિક્ષણ માટે અમે પૈસા આપીએ છીએ. બેન, મેં પહેલા કહ્યું તમે તપાસ કરીને આવો. ભાઈઓ બહેનો, તમને જાણીને આશ્ચર્ય થશે, સર્વ શિક્ષા અભિયાનમાં ભારત સરકાર હિન્દુસ્તાનના બધા જ રાજ્યોને પૈસા આપે છે. પ્રાથમિક શાળાનું મકાન બનાવવા માટે પૈસા આપે, પ્રાથમિક શાળાના શિક્ષકોના પગાર માટે પૈસા આપે, પ્રાથમિક શાળાના બાળકો માટે યુનિફોર્મના પૈસા આપે, પ્રાથમિક શાળાના બાળકોને ચોપડીઓ માટે પૈસા આપે. આ ભારત સરકાર આખા હિન્દુસ્તાનના બધા રાજ્યોના માટે આપે છે. ભાઈઓ બહેનો, એકમાત્ર અપવાદ છે ગુજરાત. એક ફદિયું પણ નથી આપતા, એક ફદિયું પણ નથી આપતા. અને હું કાગળિયા લખીને થાક્યો, પરંતુ એમને સૂચતું નથી કે આપીએ. અને સોનિયાબેન અહીં તમે ગફાટા મારો છો? તમારામાં હિંમત હોય ને હોશ હોય અને ગુજરાત માટે રત્તીભર લાગણી હોય તો જાઓ દિલ્હી ત્યાં રૂપિયા મંજૂરી કરી મોકલો. અને ગયા 12 વર્ષના બાકી છે, 12 વર્ષના જરા લાવો ને. જૂઠાણા ચલાવો છો ધરાર ભાઈઓ. અને વાર તહેવારે એમ કહેવાનું આ પૈસા દિલ્હી આપે છે, દિલ્હી આપે છે, દિલ્હી આપે છે. ભાઈઓ બહેનો, આપણું ગુજરાત ભિખારી છે? જરા ગુસ્સાથી બોલો તો ગુજરાત ભિખારી છે? ના, ગુજરાત અહીં રાજ ચલાવવા માટે દિલ્હીમાં ભીખનો કટોરો લઈને આવ્યું છે. અરે સોનિયાબેન, હકીકત તો એ છે, આ મારા ગુજરાતના લોકો કાળી મજૂરી કરીને પેટે પાટા બાંધીને કરવેરા ચૂકવે છે, કરવેરા. અને ગુજરાતના લોકો પાસેથી દર વર્ષે 60,000 કરોડ રૂપિયા દિલ્હીની તિજોરીમાં જમા થાય છે. બેન, રૂપિયા અમે તમને આપીએ છીએ અને તમે ગુજરાતને ભિખારી ચિત્રો છો. અમે આ આપ્યું, અમે પેલું આપ્યું, ગાણા ગાય. બોલો, મારે આ કોંગ્રેસ વાળાને પૂછવું છે, આ રૂપિયા કરિયાવરમાં આવ્યા છે? ના, રૂપિયા કરિયાવરમાં આવેલા છે. અરે આ પ્રજાની પરિશ્રમના પૈસા છે અને આ દેશની જનતાને એના પર હક છે. આ કોંગ્રેસ વાળા બીજું જૂઠાણું ચલાવે છે ટીવી પર રાત દાડે કે ગુજરાત દેવાદાર થઈ ગયું, દેવાદાર. મારા વાળા સાચું નથી બોલતા. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ વાળા તમે ગુજરાતના દેવાની વાત કરો ને તો જોડે જોડે દેશના દેવાનું જરા સંભળાવો અમને શું છે. ભાઈઓ બહેનો, દિલ્હીની સરકારે, ડોક્ટર મનમોહન સિંહજીની સરકારે 40 લાખ કરોડ રૂપિયાનું દેવું કર્યું છે. 40 લાખ કરોડ રૂપિયા. અને એટલું જ નહીં, ભારતની અંદર આર્થિક શિસ્ત માટે એક નિયમ બનેલો છે કે તમારું કુલ બજેટ હોય એના અમુક જ ટકા તમે દેવું કરી શકો, એનાથી વધારે ન કરી શકો. આખા હિન્દુસ્તાનમાં એ નિયમનું પાલન કરનારું કોઈ રાજ્ય હોય તે રાજ્યનું નામ ગુજરાત છે. અને જે દિલ્હીની સરકારે દેવું કરવાના નિયમો બનાવ્યા છે એ દેવું કરવાના નિયમોને તોડી ફોડીને ભંગ કરવાનું પાપ કોઈ કરતું હોય તો સોનિયાબેન, દિલ્હીમાં તમારા ડોક્ટર મનમોહન સિંહજીની સરકાર કરે છે. નિયમ વિરુદ્ધ જઈને દેવું કરે છે. 40 લાખ કરોડનું દેવું આ દિલ્હીની સરકારે કર્યું છે. અને મારી માહિતી છે, ગયા વર્ષે એમણે એક જ વર્ષમાં 5.5 લાખ કરોડ રૂપિયાનું દેવું કર્યું છે. અને આ વર્ષે 6.5 લાખ કરોડનું દેવું કરવાના છે. આ કોંગ્રેસનો વહીવટ જુઓ અને ગુજરાતને બદનામ કરો છો. એટલું જ નહીં ભાઈઓ બહેનો,
ગુજરાત સરકારના જે કુલ પૈસા હોય છે એમાંથી 65% રકમ વિકાસ માટે વપરાય છે, 35% રકમ સરકારી કર્મચારીઓને પગાર ને ભથ્થાને એમાં બધામાં જાય છે. જ્યારે દિલ્હીમાં 35% રકમ જ માત્ર વિકાસ માટે વપરાય છે, 65%ની રકમ વહીવટમાં વપરાય છે, મોજ મજામાં વપરાય છે, વિમાનો ઉડાડવામાં વપરાય છે અને દેશની પ્રગતિ નથી થતી. અરે તમે ડોક્ટર મનમોહનસિંહજી અર્થશાસ્ત્રી પણ તમને દિલ્હીનું અર્થકારણ ના આવડ્યું. અમે ગુજરાતના વેપારી બુદ્ધિના લોકો અમે કરી બતાવ્યું પાઈનો ઉપયોગ કેમ થાય, પાઈનો ઉપયોગ કેમ થાય અમે કરી બતાવ્યું અને એના જ કારણે આજે ગુજરાત વિકાસ કરી રહ્યું છે. ભાઈઓ બહેનો, મને ગાંધીનગરમાં 10 વર્ષ થયા, 10 વર્ષ, અને હું દાવા સાથે કહું છું મિત્રો, 10 વર્ષમાં મારી સરકારે એક પણ કાણી પાઈનો ટેક્સ નથી વધાર્યો, એક પણ કાણી પાઈનો ટેક્સ. 10 વર્ષ પહેલા જેટલો ટેક્સ હતો એટલા જ ટેક્સમાંથી હું ગુજરાત ચલાવું છું. અને કારણ શું છે કે પહેલા જે સરકારની તિજોરીમાં પૈસા આવતા હતા એ તિજોરીઓને બાકોરા હતા અને બાકોરોમાં પાઇપલાઇન હતો, એ પાઇપ સીધો કોંગ્રેસીઓના ખિસ્સામાં જતો હતો. તમે તિજોરીમાં નાખો અને રૂપિયો કોંગ્રેસના ખિસ્સામાં બહાર નીકળતો હતો. મારા રાજમાં બધા બાકોરા બંધ કરી દીધા, તિજોરીઓને મેં બૂચ મારી દીધા. એના કારણે 1 રૂપિયાની ચોરી નથી થતી અને એના કારણે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. અને તમે મને કહો ભાઈ, મારે કોના માટે ભેગું કરવાનું? મારે કોઈ દીકરા દીકરીઓ છે? મારે કોઈ જમાઈ છે? જમાઈ હોય તો લૂંટે ને, આપણે કશું રાખ્યું જ નથી. આ 6 કરોડ ગુજરાતીઓ એ જ મારું પરિવાર, એમનું સુખ એ જ મારું સુખ. ભાઈઓ બહેનો, મારો એક જ મંત્ર છે, ગુજરાતને વધુને વધુ વિકાસ કરવો છે. સમગ્ર વિશ્વના સમૃદ્ધ દેશોની તુલનામાં મારે મારા ગુજરાતને લાવવું છે. અને હવે તો મારો વિશ્વાસ વધી ગયો છે. હું નવો આવ્યો ને ત્યારે તો મને અનુભવ નહોતો, હવે તો મને બરાબર અનુભવ થઈ ગયો છે. અને જે કામ 1 વર્ષમાં કરવામાં ટાઈમ લાગે, આજે 12 મહિનામાં કરી દેવાની મારી તાકાત છે. અને એટલા માટે ભાઈઓ બહેનો કહું છું કે આપ 17મી તારીખે કમળના નિશાન પર બટન દબાવીને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવો. ભાઈઓ બહેનો, 17 તારીખે તમે જ્યારે કમળના નિશાન પર બટન દબાવશો ત્યારે તમારું કમળ સીધું ડાયરેક્ટ નરેન્દ્ર મોદીના ખાતામાં જમા થવાનું છે. તો આપનું એક કમળ મને મોકલી આપો અને આખા આણંદ જિલ્લાના બધા જ કમળ વિજયી થાય એના માટે આપ પૂરી મહેનત કરો, મદદ કરો. ભારત માતા કી, ભારત માતા કી. આપણું કામકાજ કેવું બાપુ જોયું તમે? अरे नहीं कुछ होगा दादा, हम भी हर रोज करते हैं काम. अरे कहाँ तुम यार, हर रोज हम भारत माता की, भारत माता